માંગરોળ કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભાદર અને ઓજત નદીના પાણી અહીં ફરી વળ્યા છે। ચિકાસા ગામ પાણીમાં ગરકાવ છે। ગામના મકાનોમાં 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે। તો ગામના મકાનો 5 ફૂટ પાણીની અંદર છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું। અમારા સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે અને જેઓ ખુદ અત્યારે અડધા પાણીની અંદર છે। જી પ્રણવ, કયું ગામ છે, શું હાલ? સંધ્યા, જ્યાં હું ઊભો છું એ કોસ્ટલ હાઈવે એટલે પોરબંદરથી માંગરોળનો મુખ્ય કોસ્ટલ હાઈવે છે, તેના આ જે ગામડાઓ છે તેની આ અવદશા થઈ છે। કારણ કે જે રીતે ઓજત નદી અને જે ભાદર ડેમ છે તેનું પાણી ઓવરફ્લો થયું છે, તેના કારણે વગર વરસાદે ગામમાં પાણી ઘૂસ્યા છે। જ્યાં હું ઊભો છું તે જે કોસ્ટલ હાઈવેના જે ગામડાઓ છે તેની સ્થિતિ આપ જોઈ શકો। દ્રશ્ય હું આપણે બતાવી રહ્યો છું કે ચારે તરફ માત્ર પાણીનું જે કહી શકાય કે પાણીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળે। નદીનું વહેણ હોય અને જે રીતે નદી ગાંડી તૂર બની હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અને લોકો એટલા પરેશાન છે કે લોકોને છેલ્લા 2 દિવસથી કોઈ ખાવાનું નથી મળ્યું, લોકોની કોઈ વ્યવસ્થા નથી મળી। એના લોકો જે ઊભા છે હું એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું છું। કારણ કે જો મારી હાઈટ સંધ્યા 6 ફૂટની હોય અને હું ઊભો છું, મારા 3 ફૂટ સુધી મારું પાણી છે તે ફરી વળ્યું છે। વડીલ, તમે ધ્રુજી રહ્યા છો, તમારા શરીરમાં હજી પણ કંપાવત દેખાઈ રહ્યું છે। કહેવાય છે કે આ વિસ્તાર કયો છે, પહેલા તો મને એ સમજાવી દો, અને સ્થિતિ આ ગામની કેવી છે? આ વાસરેડા વિસ્તાર કહેવાય અને પાછળમાં ત્યાં અટાણે અમારે ઘરે જવું હોય તો એટલે પાણીમાં જવું પડે ને ઘરે સુધી પાણી છે। હા, તો આ ભીના લુગડા 2 દિવસ છે તો ધ્રુજાણે જાવે ને સાહેબ, 2 દિવસથી તમે ભીના કપડા, તો ઘરે કેવી સ્થિતિ, ખાવા પીવાનું શું? એ તો આજુબાજુમાં આવી જાય। કોઈ સગા સંબંધી આ બાજુ રહેતા હોય તો ત્યાંથી લઈ આવીએ, બાકી આમ ખાટલા રાખીને એના ઉપર બેઠા। તમે પણ કમર સુધી તમારા પાણી છે, ગામમાં આખું ગામ પાણીમાં ડૂબાવી ગયું છે। હા, પૂરું ગામ આવી જાય આમથી સાહેબ। કોઈ અધિકારીઓ કોઈ આવ્યા દે જોવા નેતા આવ્યું, કોઈ તંત્ર અહીં પૂછવા નેતા આવ્યું, કોઈ તણાઈ ગયું કે છે કે રહ્યું કે નેત્રીયું, કોઈ તંત્ર, કોઈ અધિકારી નહીં, કોઈ ઓલા નહીં, કોઈ અહીં પૂછવા જ નતા આવતું કોઈ। આ પણ એક સમસ્યા છે, કદાચ નીચેનો અહેવાલ સંધ્યા લોકો જોવે। અને હું પણ કહું, ફરી કહી રહ્યો છું, હું હાઈવે ઉપર હજી ઊભો છું, હજી ગામની શરૂઆત થઈ રહી છે, પાણી એટલા પણ પાણી જોવા મળી રહ્યા છે। વડીલ, આ કઈ નદીઓ જે ઓવરફ્લો થઈ છે તેના કારણે પાણી કદાચ આ હાઈવે છે, કોસ્ટલ હાઈવે છે, પરંતુ નદીમાં પરિવર્તિત થઈ ગયો છે આખો। આ ભાદર નદી હે, ઓજત નદી હે, મીણસાર નદી, 3 નદીનો અહીંયા સંગમ થઈ ગયો, એના લીધે થયું। ભાદર નદીનો અહીંયા જે જૂનો ફૂલ તોડેલો છે ને એ નેણીને તોડેલો રાખેલો છે, એટલે ભાદર નથી નદીની અંદરથી નથી જતી, એટલે જૂનો ફૂલ અહીંયા પેલા હતો ને તોડીને નેણી નાખી દીધેલો છે સરકાર તરફથી, અને એ ફૂલને એમને કોઈ વસ્તુ ત્યાંથી ઉપાડવામાં નથી આવી। લોકો પરેશાન થઈ રહ્યા છે। વડીલ, અહીં છો, કઈ રીતે સ્થિતિમાં જીવી રહ્યા છો? કારણ કે એ તો બેહાલ બની ગયા છે ગામની અંદર તમારા લોકોના। તો ખાવા પીધા વગર ને 2 દિવસ એમની ને કઈ ખાધું પીધું નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા નથી, બનાવવું કીમાં ઘડી પાણી। ઓકે, ઘરના લોકો પણ હેરાન થયા છે, તમારા ઢોઢ આખર પણ રોડ ઉપર આવી ગયા છે, બધા રોડ ઉપર જ છે। આ મેન હાઈવે ઉપર લોકો એના પોતાના ઢોર રાખલ લઈ રહ્યા છે। હું દ્રશ્યો આપને બતાવી રહી સંધ્યા, ફરી હું કહીશ કે મારા વડીલોને બતાવશે કે જોઈ શકો। શું કેવું છે વડીલ, શું કેવું છે? અટાણે અમારી જે નિરણ હતી ને ઢોરની, એ પણ આમ પાણીમાં તણાઈ ગઈ। હવે ગાયોને ખાવાને, ભેંસોને ખાવાની નીણ પણ વહી ગઈ છે। અટાણે એ પણ વહી ગઈ, કેમ કે એટલે પાણી છે ઘરમાં, એટલે પાણી છે, તો નીણનું કરવું કે ઘરનું કરવું, આપણે એક મોટો સવાલ છે। હું ફરી દ્રશ્યો બતાવી મારા વડીલોને કે દ્રશ્યો બતાવે, જોઈ શકો ગામ છે આખું, ગામની આખી સ્થિતિ જોઈ શકે છો, એટલે ગામ સુધી પાણી અંદર। હા, અમારે ઘરે જવું ત્યાં સુધી તમે શૂટિંગ લઈ શકો છો। અમે અમારે ઘરે જઈએ, ભેંસોનો સારો થોડો ઘણો વધ્યો લઈને નાખવા જઈએ, એટલે અમારે ઘરે જઈએ આ બાજુ, એટલે તમે કદાચ જોઈ શકો તો કેટલું પાણી છે। સંધ્યા, હું ફરી દ્રશ્યો બતાવીશ કે આ મુખ્ય કોસ્ટલ હાઈવે છે તેના દ્રશ્યો છે, અને જોઈ શકાય છે વડીલો પણ અંદર જઈ રહ્યા છે પોતાના ઘરે, પણ હું પણ જવાનો સાહસ કરીશ, કારણ કે જે સ્થિતિ છે આ વિસ્તારની, કદાચ એના યુવાન લોકો પણ મારી સાથે આવે તો મને પણ ખબર પડે કે કયા રસ્તેથી જઈ શકાય છે। જોઈ શકાય છે કે હું મારું પાણી જોઈ શકો છો, મારી હાઈટ 6 ફૂટની છે, મારી કમર સુધી આ પાણી પહોંચી ગયા છે। હું ફરી કહીશ, કમર સુધી પાણી ઘૂસી ગયા છે, તે પ્રકારની સ્થિતિ છે, અને ચારે તરફ માત્ર પાણી અને પાણી છે। ન્યૂઝીલેન્ડ ટીમ આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણા દર્શકોને બતાવી રહી છે, કદાચ એ તંત્રને પણ બતાવી રહી છે, જે તંત્ર નથી પહોંચી શક્યું, આ ગામની વેદના નથી સમજી શક્યું, એ વેદના સમજાવવાનો પ્રયાસ ન્યૂઝીલેન્ડ કરી રહી છે। આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે, અને કદાચ તેના જ કારણે લોકો છે તે કઈ રીતે જીવી રહ્યા છે એક સૌથી મોટો પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે સમગ્ર વિસ્તારમાં ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય છે। હું ફરી કહીશ
નદીઓ ગાંડી તૂર બની છે, જે કોસ્ટલ હાઈવે દેખાઈ નથી રહ્યો, માત્ર હાઈવે ઉપર પાણી છે તે જોવા મળી રહ્યા છે, અને માત્ર પાણી અને પાણી, કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમ જેમ આગળ જઈ રહ્યા છો તેમ પાણી વધી રહ્યું છે, કારણ કે જે ભાઈ છે એમના કમરની ઉપર પાણી આવી ગયા છે. કેટલા ઘરોની આ પરિસ્થિતિ હશે? ગામના કેટલા ઘરો આ રીતે પાણીની અંદર ડૂબેલા છે? હા, હું કહીશ, હું ફરી આગળ જવાનો પ્રયાસ કરીશ. કેટલા આ ગામોમાં કેટલા ઘરો છે આમાં આવી સ્થિતિ હશે? વડીલ, આવો, આ ગામના કેટલા ઘરો છે આવા આપણા, કે આ ગામ કેટલી વસ્તીનું ગામ છે આર્યું આખું? આ ગામ 1200 થી 1500 વસ્તીની આસપાસ છે. એકેય ઘરમાં કોઈ વસ્તુ એવી નથી કે પાણી નથી કોઈ બી. જી, તો 800 લોકોની વસ્તી છે આ ગામની. આ હાલ છે અને પોરબંદરના એમાં બધા જે ઘરોની દ્રશ્યો સ્થિતિ છે તે અમારા સહયોગી પ્રણવ બતાવી રહ્યા છે આપને. પ્રણવ, આપનો આભાર. તો અનેક ગામો અત્યારે પાણીમાં ડૂબેલા છે, ખાસ કરીને પોરબંદર આપ જોઈ શકો છો. ના રસ્તો દેખાઈ રહ્યો છે, ના ખેતર દેખાઈ રહ્યા છે, અને જે રીતે ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે ઘરમાં તો ગળા સુધીના પાણી આવી ગયા છે. આમાં ભોજન પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી? નો વિડીયો હોવાનું અનુમાન છે. ન્યૂઝ 18ના દર્શકે આ વિડીયો મોકલ્યો છે. ખેતરો પાણી પાણી નજરે પડી રહ્યા છે. તો વડોદરા બાદ આપ નડિયાદના દ્રશ્યો પણ જોઈ શકો છો. કાશી નજારો સામે આવ્યો છે. છાણી વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. ન્યૂઝ 18ના દર્શકે મોકલ્યો છે આ વિડીયો. વિડીયોમાં દેખાય છે વડોદરાના હાલ. આપ જોઈ શકો છો, છાણી વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે. વડોદરાના શું હાલ છે આપ જોઈ શકો છો. છેલ્લા 3 દિવસથી વડોદરા પાણીની અંદર છે. કેટલા એવા વિસ્તારો છે, સોસાયટી એવી છે કે જ્યાં પાણી હજુ ઓસરી નથી રહ્યા. કાશી નજારો સામે આવ્યો છે. છાણી વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. ન્યૂઝ 18ના દર્શકે મોકલ્યો છે આ વિડીયો. વિડીયોમાં દેખાય છે વડોદરાના હાલ. આપ જોઈ શકો છો, છાણી વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે. વડોદરાના શું હાલ છે આપ જોઈ શકો છો. છેલ્લા 3 દિવસથી વડોદરા પાણીની અંદર છે. કેટલા એવા વિસ્તારો છે, સોસાયટી એવી છે કે જ્યાં પાણી હજુ ઓસરી નથી રહ્યા. जो अभी इसकी पोजीशन है वो 60 किलोमीटर नॉर्थ वेस्ट भुज से बना हुआ है और 80 किलोमीटर दूर नॉर्थ ईस्ट में नलिया से बना हुआ है. और इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा. और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 3 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है. डे 4 के लिए कच्छ और सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग नहीं है. और डे 5, डे 6 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है. और गुजरात रीजन की बात करेंगे तो आज और कल के लिए मॉडरेट रेनफॉल का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं. और डे 3 के लिए वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. और उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए. और आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए फिशरमैन की वार्निंग है, और जिसमें विंड की स्पीड होगी आज के लिए 55 से 65 और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर. और कल और परसों के लिए जो विंड होगी वो गेल विंड के साथ 65 से 75 और जो गस्टी विंड होगी वो 85 किलोमीटर पर आवर. और जो सी की कंडीशन होगी वो रफ स्क्वेली वेदर के साथ रफ टू वेरी रफ कंडीशन होगी. और रेनफॉल पिछले 24 घंटे में रियलाइज की बात करेंगे तो सबसे ज़्यादा कच्छ में 30 सेंटीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और द्वारका में 29 सेंटीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है,
और टोटल देखेंगे तो एक्सट्रीमली 8 जगहों पे रिकॉर्ड हुआ है और वेरी हैवी रेनफॉल 11 जगहों पे और हैवी रेनफॉल 18 जगहों पे रिकॉर्ड हुआ है। और 1 जून से लेकर आज तक गुजरात एज ए होल स्टेट रेनफॉल रियलाइज की बात करेंगे तो 852 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 577 मिलीमीटर होना चाहिए, तो प्लस 48% रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 927 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, 760 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए, तो प्लस 22% गुजरात रीजन में नॉर्मल के हिसाब से रेनफॉल ज़्यादा हुआ है। और सौराष्ट्र और कच्छ रीजन में 799 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 431 मिलीमीटर होना चाहिए, तो प्लस 86% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 29 अगस्त तक। अहमदाबाद के लिए आज लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। समंदर में LC3 सिग्नल जारी है अभी भी। आज के लिए एक डीप डिप्रेशन और एक डीप डिप्रेशन से मानसून ट्रफ गुजर रही है और एक ऑफशोर ट्रफ साउथ गुजरात में बनी हुई है, तो गुजरात स्टेट के लिए 3 सिस्टम एक्टिव हैं। हाँ, फिशरमैन की वार्निंग है आने वाले 3 दिनों के लिए, और जो विंड की स्पीड होगी आज के लिए वो 55 से 65 किलोमीटर और जो गस्टी विंड होगी वो 75 किलोमीटर, और 30 और 1 तारीख को जो विंड होगी वो